પાટણના રાધનપુર એપીએમસીની એક પેઢી પર પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા। આ સમયે આહિર બ્રધર્સ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો। પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજ અંગે પેઢી માલિક પાસે આધાર પુરાવા માંગ્યા હતા। જો કે પેઢી સંચાલક આ પુરાવા રજૂ ન કરી શકતા 41(1)D હેઠળ 3,31,000થી વધુની કિંમતનો શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। પાટણના રાધનપુર એપીએમસીની એક પેઢી પર પુરવઠા વિભાગે માહિતીના આધારે દરોડા પાડ્યા। આ સમયે આહિર બ્રધર્સ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો। પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજ અંગે પેઢી માલિક પાસે આધાર પુરાવા માંગ્યા હતા। જો કે પેઢી સંચાલક આ પુરાવા રજૂ ન કરી શકતા 41(1)D હેઠળ 3,31,000થી વધુની કિંમતનો શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે।